હું વિનલબેન વિનંતી કરીશ કે દરેક બાળકોને એક પછી એક એન્ટ્રી અપાવે. બેટા સામે જો, આયા જો, આયા જો. તકલીફ રહેશે. મ્યુઝિક ચાલુ કરી દો. બેક આવી જા. મારું નામ કોથળે જામિત છે. શું બોલું? શું પરિણામ છે એ બોલો. જ્યારે રાજકોટની અંદર ગયડા કાંઠા લોકો ગણપતિ મહોત્સવ ઉજવતા હતા એ વખતે આ ત્રિકોણ બાગમાં આડો નાખીને વર્ષોથી એ ગણપતિ બાપાનો મહોત્સવ આખા રાજકોટનો ઉત્સવ બને એ પ્રકારે આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર રાજકોટ આજે ગણપતિ મહોત્સવમય બની ગયું. રાજકોટમાં હું જાણું છું ત્યારે આજે 20-25 વર્ષ પહેલા જંકશન કોર્ટમાં એક સાવંતભાઈ કરીને કરતા, પછી આ દિલ્હીભાઈ અને ત્રીજા એક રણછોડનગરમાં પેડક રોડ ઉપર જે મહારાષ્ટ્ર મંડળ ચાલતું એ લોકો કરતા આખા રાજકોટમાં 3 જગ્યાએ ગણપતિ મહોત્સવનો આ ઉત્સવ થતો. આ ગણપતિ મહોત્સવની શરૂઆત વર્ષો પહેલા, આઝાદી પહેલા લોકમાન્ય તિલકે એક હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે ગણપતિ મહોત્સવની રાજકોટને સર્વપ્રથમ આ ગણેશ મહોત્સવનો લાભ અપાવનાર માન્ય શ્રી જીવીભાઈ અડવાણી સાહેબ, આપણા સૌના સદાય જાગૃત એવા લોકગાડીના ધારાસભ્ય શ્રી માન્ય શ્રી ગોવિંદભાઈ, મહાનુભાવો અને કાર્યકર મિત્રો અને જાહેર દર્શન માટે બધાના પ્રજાજનો. કોઈકે એમ કીધું કે ભાઈ 108 માળા નૌકાવાળીમાં કે જે આપણે માળા ગણી છે 108 પાલા છે, તો 108 પાલામાં રામ રામ કે ભગવાન બોલાય છે. પણ એક પાલાને એમ થઈ ગયું કે અમે નસીબદાર છીએ. પણ ત્યારે કોઈકે કીધું ભાઈ તમે નસીબદાર હતા, તમે જો આ દોરો ન હોય તો 108 તમે વેરાઈ ગયા હોત, ક્યાંય તમે ન હોત. એમ અમારા સૌરાષ્ટ્રના જીવી અડવાણી સાહેબ અનેક સંસ્થાઓના વડલા સમા અને બધાને સાંકળી, કાર્યકર મિત્રોને સાંકળી 108 પાલાને જેમ દોરો સાંકળી રાખે એમ અમારા જીવી અડવાણી સાહેબે બધાને સાંકળી રાખ્યા છે. અને સાથે સાથે એવું નથી પણ સડકની મીણબત્તીને કોઈએ પૂછ્યું કે ભાઈ મીણ ઓગળે છે, દોરો બળે છે, તો મીણ તું શા માટે ઓગળે છે? ત્યારે ભગવાન ગજાનન અર્પિતમસ્તુ. મજામાં સારું.
बहुत ही तमाम मेहमान हमारे परिवार से पधारो हमारा श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। શ્રી દિલીપભાઈ પાંગરી નથી કે તેઓ સ્વામીજીની બાજુમાં સ્થાન ગ્રહણ કરે. હું રાહુલ શાસ્ત્રીને અને પંડિતોને કહીશ કે મહેમાનોને પૂજનવિધિ કરવા માટે અહીંયા શરૂઆત કરે. હું નગરજનો કહીશ કે તેઓ પણ આરતી માટે સજ્જ થઈ જશે. પ્રભુભાઈ ત્રિવેદી, સુધીરભાઈ પંડિત, જીતુભાઈ જોશી, રાહુલભાઈ ભટ્ટ અને નીરજભાઈ દવે સાહેબનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. પધારો અમારા મહેમાન.
સદાવીશુ સર્વદા. નિજ મંદિરમાં બિરાજમાન સૌના આસ્થાનું કેન્દ્ર અને સૌને પ્રિય એવા, જેમના દર્શન માત્રથી જ મનના તાપ પાપ અને સંતાપ બળીને ભસ્મ થાય છે એવા સુખ કરતા દુઃખ હરતા વિઘ્ન વિનાયક દેવના પરમ પવિત્ર સાનિધ્યમાં રાજકોટમાં પ્રથમવાર ગણપતિની સ્થાપના કરનારું જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર ત્રિકોણ બાગકા રાજા અને અમારું શિવસેનાનો સિંહ જેને કહેવામાં આવે છે જીણીભાઈ અડવાણી છે. ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા એ ઋષિ મુનિઓની ગણપતિ બાપા રાહુલભાઈ થોડાક પાછળ. ગણપતિ બાપા સ્વામીજી એ થોડી અમારી બાજુ ફરી નાખજો. ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા રે બાપા મોરિયા રે. ભાઈ બાબુ ભાઈ એક